₹30,000 નાખ્યા હોત ને તો આવી જાત. એક હારે નથી આવતા. 30,000 ની લિમિટ છે. જનધન ખાતું હોય ને એટલે હવે તું ગમે તારે કદાચ તું હોય ને વિપ્રો મારવાનું થાય ને તો 50 મારવાના એટલે 40% જીએસટી તો બચાવ. હવે 50 મારે એટલે 20 કપાઈ જાય ફરી જમા થાય. એવું નથી 50 દર વખતે જીએસટી નો લાગે. જીએસટી મારે કઈ રીતનું કપાણું હતું ખબર હે? મેં ટુર્નામેન્ટ જમીન મને 4,000 માં લેતા ને મફત ના 4,500 તો એ 4,500 માંથી હું એટલે જીતો હતો. કદાચ મેં માની લો 10,000 કે 15,000 ડિપોઝિટ કરીને એમ હોત ને એટલે જીતો હોત ને તો ₹1 ડિપોઝિટ ઓલું ન લાગે. તારે માની લો મેં 10,000 ને 1.5 લાખ થયા હોપા બરોબર, 1,65,000 હતા ને તો એમાંથી 10,000 મેં 10,000 વાળી પુલ કરી, 10,000 ડિપોઝિટ કરી. 10 વાળી મારે આખી આવી એટલે સીધી 53 ની જ આવે ને. 53,000 એમાં બધા જોઈન થયા હતા એટલે 63,000 ની એ ગેમ સીધી આખી. એમાં ₹1 જીએસટી નહીં. માની લો 20,000 હતા ડિપોઝિટ કરીને 20 વાળી આખી આવે ને 1,08,000 ની એમાં ₹1 જીએસટી નહીં. આપણે અમુક ડિપોઝિટ આપણું હોવું જોઈએ તો જીએસટી લાગુ ન પડે. આપણે ફ્રી નું હોય તો લાગુ પડે. મારે ઘાટ પાટની ઘરની ની ચિંતા કઈ નહીં હવે. આ જીવન ફ્રી ગમે તારે જાઉં ને. હા દુકાને નહીં, વિવો ના સ્ટોરે. એથી હું ખાલી ગયો ને તા મને કે આવો આવો સાહેબ સમજો આમ પ્રણામ કરીને. જીઓનો મોબાઈલ તારા યાદ હતો આપો. આખી વિગતો હોત ને ત્યાં ખાલી મને ફોન કરીને કીધો હોત ને મોબાઈલ ના 10,000 ક્યાં દેવાય કે રખાય તો હું તને કહી દઈશ કે રખાય. હા ગગુડો હે ને મેં એને કીધું તો તું રાખી લે ભલે, આપણે આગળ ક્યાં તારી આગળ પૈસા લેવાના તોય નો માયનો બોલો.
હા હાલો 20 રૂપિયા ઉપર નંબર આવી ગયો અને આવે ને ફાઈનલ આવો ફાઈનલ. પણ થોડાક દી બધા સબસ્ક્રાઇબર રહ્યા ને યાદ કરે કે કેમ અતુલભાઈ વિડીયો નથી મૂકતા. મેં કીધું અતુલભાઈ થોડાક દી વિડીયો નહીં મૂકે હવે. વિડીયો તો ઉતારવાના જ છે સમજ્યા હા આરો ઉતારી મૂકવાનો અને થાય કે ગેમ હારી તો નથી ને આપણે હારેલી ગેમ છે તો નહીં મૂકવાનો કે અમે દુકાન વાળા દે જતા ને વધારે ભાવ દે છે એનો ટાઈમ